હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મ્યુઝિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે મમરાના ચેવડાની રેસીપી શેર કરવાની છું એક નવા જ મસાલા સાથે. તો જોવાનું ચૂકતા નહીં વિડીયો. તો સૌપ્રથમ આપણે મસાલો બનાવીશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલી હળદર લીધી છે. અહીંયા મસાલો હું થોડુંક વધારે બનાવી રહી છું કેમ કે આપણે મસાલો લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો હવે અહીંયા લાલ મરચું ઉમેરવાનું છે. તો અહીંયા હું એ મરચું 2 થી 3 ચમચી ઉમેર્યું છે. તમે તમારી તીખાસ અનુસાર ઉમેરી શકો છો. અહીંયા 1 થી 2 ચમચી જેટલું આપણે ધાણા પાવડર ઉમેરીશું. મેં કીધું કે જેટલી મસાલાની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે તમે આમાં માપ ઓછું વધુ કરી શકો છો. અને આની અંદર તમે ચાહો તો વરિયાળી પણ ઉમેરી શકો છો. બારે બજારમાં મળતા હોય ત્યારે એમાં લીંબુના ફૂલ હોય છે. હવે આપણે અહીંયા કને 1 થી 2 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. અને અહીંયા તમે સંચળ પાવડર પણ ઉમેરી શકો છો. અહીંયા સંચળ પાવડરના બદલે આપણે મીઠું જ લીધું છે. નોર્મલ જે આપણે મીઠું લેતા હોય છે એ જ છે. તો અહીંયા 1 થી 2 ચમચી જેટલું મીઠું લીધું છે. હવે આપણે એની અંદર ગળપડ માટે આપણે ખાંડ લેશું. તો ખાંડ મેં અહીંયા બહુ ઓછા પ્રમાણમાં લીધી છે. તો 1 થી 1.5 ચમચી જેટલી જ ખાંડ લીધી છે. અને ચાટ મસાલાથી બહુ જ સરસ એનો સ્વાદ આવશે. તો આ મસાલો બધાને આપણે હવે મિક્સરમાં પીસી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા થોડુંક મરચું ઓછું લાગતું હતું, મેં પછી બીજી વખત આનામાં ઉમેર્યું છે. તો એનાથી પણ કલર એકદમ સરસ આવે છે. તમે ચાહો તો હળદર મરચાંનું પ્રમાણ પણ ઓછું કરી શકો છો. તો અહીંયા મેં સાઈડમાં પેલા મમરા સાઈડમાં રાખી દીધા હતા. હવે જે આપણા મકાઈ પૌવા છે તેને આપણે તળી લેવાના છે. અને આપણે મકાઈ પૌવા તળી અને ડાયરેક્ટ જે આપણે મમરા લેવાના છે જે પણ આપણે વાસણમાં કાઢેલા હોય તેનામાં આપણે ઉમેરતા જશું. તો આ રીતે તમે મમરાનો ચેવડો બનાવશો, ગેરંટીથી કહું છું આ નવા મસાલા સાથે એકદમ સરસ એવા સ્વાદિષ્ટ બનશે. બહારથી પણ આ બારે મળતા હોય છે એના કરતાં પણ ઘરે એકદમ સરસ એવું સ્વાદમાં પણ બેસ્ટ બનશે અને નાસ્તામાં પણ હાલશે. તો બાળકોને આપણે સાંજે નાસ્તામાં આપી શકીએ છીએ એવા સરસ એવા મમરા બનીને તૈયાર થશે. તો જોવાનું ચૂકતા નહીં. તો હવે આપણે એ જ રીતે સિંગદાણા તળી લેશું. તો સિંગદાણાનું પ્રમાણ તમે ઓછું વધુ કરી શકો છો. તો મેં અહીંયા 150 ગ્રામ જેટલા મેં અહીંયા સિંગદાણા લીધા છે. તો આ રીતે આપણે સિંગદાણાને એકદમ સરસ રીતે તળાઈ જાય, બ્રાઉન થાય થોડાક, પછી આપણે એને મમરાની ઉપર જ એડ કરતા જશું. પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો તમે કઈ રીતે મમરા વઘારો છો તે કમેન્ટમાં જરૂર બતાવજો. અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂર જણાવજો. તો આ બધી રેસીપી તમને મારી કેવી લાગે છે? તો જો તમને સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઇક શેર જરૂર કરજો. તો હવે આપણે સિંગદાણા તળ્યા પછી આપણે જે મીઠા લીમડાના પાન છે તેને પણ આપણે તળી લેશું. જો મીઠા લીમડાના પાનથી સ્વાદ આખો અલગ જ આવે છે મમરાનો, તો અને એકદમ સરસ એવું લાગે છે. તો આપણે જ્યારે વઘાર કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણે થોડાક લીમડાના પાન ઉમેરીશું. તો હવે આપણું અહીંયા થઈ ગયું છે. એ જ કઢાઈમાં મેં થોડુંક તેલ લઈ અને 1 થી 2 ચમચા જેટલું જ બહુ ઓછું તેલ લીધું છે. હવે એમાં થોડાક લીમડાના પાન ઉમેરી અને હળદર જરાક જ ચપટી જેટલી જ હળદર ઉમેરવાની છે કેમ કે આપણે જે મસાલો છે તેનામાં આપણે ઓલરેડી હળદર ઉમેરેલી જ છે. તો હવે આ તેલ છે તે આપણે મમરા ઉપર ઉમેરી દઈશું. કેમ કે તેલનું પ્રમાણ બહુ ઓછું લીધું છે કે આપણે જે પૌવા અને સિંગદાણા તળ્યા હતા તેમાં પણ તેલ હોય જ છે, એટલે માટે તે ખાસ કરીને ધ્યાન રાખવાનું. હવે આ બધા મમરાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તેલને. હવે જે આપણે મસાલો રેડી કરીને રાખ્યો હતો તે આની અંદર ઉમેરવાનો છે. તમે ચાહો તો મેં તમને આગળ કીધું કે લીંબુના ફૂલ પણ બહાર મળતા હોય છે. તો આપણે ઘરે આમચૂર પાવડર ઉમેરશો તો આમચૂર પાવડરથી પણ મસાલો એકદમ સરસ બનવાનો છે. તો હવે આપણે જે મસાલો લીધો છે તે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે 3 થી 4 ચમચી જેટલું મેં અહીંયા મસાલો લીધો છે તે આપણે આની અંદર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું. અને આને મેં ગેસ ઉપર ધીમા તાપે જ મૂક્યું છે કેમ કે આપણા જે મમરા છે તેને એકદમ સરસ રીતે શેકવાના છે. એકદમ શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે મમરાને હલાવતા રહીશું અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે રાખવાનું છે, નહીં તો જે આપણા મમરા છે તે નીચે દાજી જશે. અને આ રીતે જાડા વાસણમાં આપણે વઘારવાથી મમરાનો એકદમ સરસ રીતે દાજશે પણ નહીં અને સરસ શેકાઈ પણ જશે. તો આ રીતે મિક્સ કરતા જશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા જશું કે મમરા એકદમ શેકાઈ ગયા કે છે કે નહીં. તો આ રીતે તમે જોઈ શકો છો જે પણ મમરા છે એકદમ સરસ રીતે. તો આપણે દિવાળી ઉપર નાસ્તામાં રેગ્યુલર આપણે આ મમરા બનાવી શકીએ છીએ. તો આ રીતે ચેક કર્યો, હજી પણ મમરા શેકાણા નથી. તો હજી આપણે 5 મિનિટ આને શેકશું અને એકદમ સરસ એવો આપણે તોડી તૂટી જાય, એકદમ કડક થઈ જાય ત્યારે પછી અહીંયા આપણે મીઠું નહીં, આપણે સ્વાદ ચાખી લેવાનો છે. જો તમને ઓછું વધુ લાગતું હોય કાંઈ પણ મસાલો તમે અહીંયા ઉમેરી શકો છો. મને થોડુંક મીઠું ઓછું લાગ્યું હતું તો મેં અહીંયા મીઠું બીજી વખત ઉમેર્યું છે. તો આ રીતે આપણે બનાવીશું તો બહુ સરસ લાગશે. વળી આપણે ચેક કરી લેવાનું છે. તો બસ હવે મમરા આપણા શેકાઈ ગયા છે. તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે. તો હવે આપણે એકદમ સરસ રીતે મમરા થઈ ગયા છે. હવે આપણે આની અંદર જે આપણે ચણાના લોટની સેવ હોય છે તે આપણે આમાં ઉમેરી દઈશું. તો આ સેવ ઉમેર્યા બાદ પછી આપણે એને મિક્સ કરી લઈશું. તમે ચાહો તો આનામાં જે ખારી બુંદી આવે છે તેનાથી પણ સ્વાદ બહુ સરસ લાગે છે મમરાનો, એ પણ તમે ઉમેરી શકો છો. હવે આ બધા મમરાને આપણે આ રીતે હલાવી લઈશું. તો તૈયાર છે આપણા સેવ મમરા. તો હવે આની અંદર તમે ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં રાખી શકો છો પ્લાસ્ટિક બંધ કરીને. તો એકદમ સરસ સાંજના નાસ્તા માટે કોઈ પણ નાસ્તા આપણે મમરા બનીને મમરાનો ચેવડો તમે કહી શકો છો તે તૈયાર છે. કેવી લાગે રેસીપી પ્લીઝ વિડીયોમાં જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.